દર્શક મિત્રો, ખાસ કરીને 2 દિવસથી જે સમગ્ર કચ્છમાં એક એવી આધ્યાત્મિક ઘટના કચ્છમાં ઘટી છે. કચ્છના મુંદ્રા તાલુકામાં બારોઈ ગામમાં આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ખૂબ ખાસ કરીને આધ્યાત્મિક ચર્ચાનું કેન્દ્ર બિંદુ સર્જાયું છે. આજે પણ પૃથ્વી ઉપર અમુક એવી ઘટનાઓ બની રહી છે જે વિજ્ઞાનની તમામ હદ અને સરહદને પાર કરી અને આપણે એક એવા જગતમાં જીવીએ છીએ જ્યાં આપણે આપણી વિચાર શક્તિને પૂરી કરી દેતા હોય છે. વાત છે વેલજીભાઈ દાદા મહેશ્વરી મતિયા, જે ખાસ કરીને વેલજીભાઈ મતિયા એ ગઈકાલે પોતાનો દેહ એ સ્વેચ્છાએ છોડ્યો. એમની કરેલી જાહેરાત છે એ સત્ય થતી છે અને લોકો કહી શકાય કે હજારોની પરંતુ લાખોની સંખ્યામાં અત્યારે બારોઈ ગામમાં એકત્રિત થયા છે. ત્યારે આશાપુરા ન્યૂઝની ટીમ દિલીપ રાજકોટ સહિતના તમામ અમારા રિપોર્ટર અને કેમેરામેન ત્યાં પહોંચ્યા છે. ત્યારે આપણે મળશું, અમારા લાઈન ઉપર જોડાયેલા છે દિલીપભાઈ રાજગોર, કે શું છે અત્યારે 11 વાગ્યા છે, 11 વાગ્યા સુધી શું ત્યાં ઘટના હતી. દિલીપભાઈ, અત્યારે આપ ક્યાં છો? જી, આપણે જણાવી દઉં કે અત્યારે સમગ્ર ઘટના જે ગઈકાલની આપણે મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારે પણ જે લાસ્ટ વિડીયો હતો, જે વેલજીભાઈ નો અંતિમ વિડીયો અને જેમણે આગાહી કરી હતી, એ વિડીયો મહાસાપુરા ન્યૂઝની ટીમને હાથે લાગ્યો હતો અને પ્રસારણ પણ પ્રથમ મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારે જ કર્યો હતો. ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ 3 દિવસથી લોકો દર્શનાર્થે તો આવી જ રહ્યા છે, પરંતુ ગઈકાલે સાંજના જે ઘટના બની અને જે દેહ થયા વેલજીભાઈ, ત્યારબાદ લાખોની સંખ્યામાં કચ્છભરમાં પરંતુ આખા ભારતભરમાંથી પબ્લિક ઉમટી પડી છે. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી બારોઈથી લઈ અને મુંદ્રાથી શાળાઓ થઈ અને યાત્રા અત્યારે લોણી ખાતે પહોંચી છે. અને આ સમગ્ર યાત્રા દરમિયાન લાખો ની સંખ્યામાં ભક્તો છે, દર્શનાર્થીઓ છે અને દેશ પરદેશમાંથી આવેલા દર્શનાર્થીઓ છે. ત્યારે અત્યારે લોણી ખાતે સમગ્ર જે શોભાયાત્રા છે તે પહોંચી ચૂકી છે અને વાહનો સાથે લઈ અને પગપાળા લઈ અને અનેક લોકો, જે લાખોની સંખ્યામાં કહી શકાય એટલા લોકો અત્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર જોડાયેલા છે. જી દિલીપ મહારાજ, અત્યારે ખાસ કરીને જે આખો માહોલ છે એમાં કઈ રીતે આપણે વેલજી દાદા જે છે મતિયા એમના શરીરને કેવી રીતે લઈ જવાય છે અને ત્યાંથી વારોઈથી લુણી એમના જે પાર્થિવ શરીર જે અંતિમ દર્શને લોકો આવી રહ્યા છે એને કેવી રીતે અત્યારે લઈ જાય છે? આજુબાજુ કેવી વ્યવસ્થા છે બધી ત્યાં? જો સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ અને પોલીસ બંદોબસ્ત પણ ખડે પગે છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકેલો છે અને જે આ યાત્રા છે એ યાત્રા બારોઈથી અનેક લોકો, જેને કહી શકાય પગપાળા જોડાણા છે અને અનેક લોકો 2 વ્હીલર 4 વ્હીલર જેવી ગાડીઓમાં પણ, અને મોટી સંખ્યામાં જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ બારોઈથી લઈ અને લોણી જ્યાં ગણેશ મંદિર છે ત્યાં સુધી વધારે સંખ્યામાં પગપાળા નીકળ્યા હોય એવા દ્રશ્યો દેખાયા હતા. જી, ખાસ કરીને નાના બાળકો, યુવાનો, એ વડીલો, એ કેટલા લોકો આમાં ખાસ કરીને જોવા મળે છે? નાનાથી લઈ સમજી લો કે 6 મહિનાના બાળકથી લઈ અને 85-90 વર્ષના લોકો સુધી આ સમગ્ર રેલીની અંદર લોકો જોડાયેલા છે. દિલીપ મહારાજ, ખાસ કરીને ત્યાં આસપાસ, તમારી આસપાસ કોઈ હોય ત્યાંના મહેશ્વરી સમાજના કોઈ વ્યક્તિ જેના સાથે વાત થઈ શકે તો એમના પણ પ્રતિભાવ જાણીએ કે આ જે ઘટના 1200 વર્ષ પછી બની છે, બારમતી પંથ અને જે ખાસ કરીને મહેશ્વરી સમાજ જે પંથ છે, અને તો એનામાં કોઈ સાથે વાત થઈ શકે તો કરાવો આપ. જી, અત્યારે જે સમગ્ર જે યાત્રા છે એના જે સંચાલકો છે અને જે વડીલો છે એ લોકો અત્યારે વ્યવસ્થામાં ગોઠવાયેલા છે અને આપણે કોશિશ કરશું કે 2-3 જે અહીંયાના સ્થાનિકો છે એવા લોકોની ચર્ચા કરવાની આગળ 5-10 મિનિટ બાદ આપણે ગોઠવણી કરશું. જી, ધન્યવાદ. અત્યારે મહાસાપુરા ન્યૂઝની ટીમ દિલીપ મહારાજ સવારથી જ આ સમગ્ર ઘટનાના સાક્ષી રહ્યા છે અને અત્યારે 11:05 થઈ છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આપણે દરેક ક્ષણની મુવમેન્ટ જે છે માત્ર આશાપુરા ન્યૂઝમાં જોવા મળશે. તો આપ આશાપુરા ન્યૂઝ જોતા રહેજો અને અમારી યુટ્યુબ વેબસાઇટ જે છે એનામાં પણ દેશ વિદેશથી લોકો જોઈ રહ્યા છે. યુટ્યુબમાં મા ન્યૂઝ 2015 અથવા તો મા ન્યૂઝ લાઈવ કરવાથી આ સમગ્ર જે છે અંતિમ દર્શન વેલજી દાદાને આપ કરી શકો છો. ધન્યવાદ દિલીપ મહારાજ. જી મિત્રો, હું જયમલસિંહ જાડેજા અને આપની સાથે આ સમગ્ર ઘટના જે છે એની દરેક ક્ષણ આપ સુધી પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ રહીશું. ધન્યવાદ.